વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે બીજું ચેપ્ટર એમાં બીજની રચના, એકદળી બીજ અને દ્વિદળી બીજ એમાં ભ્રૂણ વિકાસ કઈ રીતે થાય છે બરોબર એ આપણે જોઈ ગયા। હવે આજના લેક્ચરની અંદર બીજના લાભ અને બીજની જે અગત્યતા છે બરોબર છે એ ટોપિક વિશે આપણે જોવાનું છે। તો પહેલી આપણે ચર્ચા એ કરવાની છે કે બીજના લાભ શું બરાબર। તો પહેલો પોઈન્ટ છે મિત્રો કે આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન અને ફલન જેવી પ્રાજનનિક ક્રિયાઓ જે પાણી પર આધારિત નથી। આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા બરાબર અને ફલન જેવી પ્રાજનનિક ક્રિયાઓ છે એ પાણી પર આધારિત નથી। જ્યારે બીજાણુ નિર્માણ એ પાણી પર વધુ આધારિત છે। બીજાણુ નિર્માણની જે ક્રિયા છે બરાબર એ પાણી પર આધારિત છે। પછી છે બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે। મિત્રો એ પણ પોઈન્ટ સરળતાથી સમજાઈ જાય એવો છે કે બીજ નવા વસવાટમાં જે સ્થાને કોઈ એક સ્થાને કોઈ વનસ્પતિ ઉગેલી હોય અને એના બીજ છે ઉત્પન્ન થાય અને એ જુદા જુદા પરિબળો માધ્યમો દ્વારા વાહકો દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને વિકિરણ પામી શકે છે બરાબર। એટલા માટેના કેટલાક અનુકૂલન ધરાવે છે। કેટલાક બીજ છે એ હળવા હોય છે, ઉડીને પણ જઈ શકે છે। કેટલાક બીજ ફળના વિકિરણ દ્વારા જઈ શકે છે। કેટલાક બીજ છે એ પ્રાણીઓના શરીર સાથે ચોંટીને પણ જઈ શકે છે, ઉડીને જઈ શકે। તો વિવિધ પ્રકારે કેટલાય એવા માધ્યમો છે જેના દ્વારા બીજનું વિકિરણ થઈ શકે છે બરાબર। એટલા માટે દરેક અલગ અલગ વનસ્પતિના બીજની અંદર ચોક્કસ અનુકૂલન દર્શાવે છે બીજના વિકિરણ માટેનું। એટલે પોતાનો જે વિસ્તાર છે કોઈ એક સીમિત માત્રામાં નહીં પણ ફેલાઈને વધુ માત્રામાં એ બીજ વનસ્પતિ છે ઉગી શકે છે, જેથી વનસ્પતિ નવા સ્થાને અંકુરણ પામી શકે। એટલે બીજ વિકિરણ થાય બરાબર છે, અન્ય સ્થાને એ બીજને જાય બરાબર, ત્યાં અનુકૂળ વાતાવરણ મળે, ત્યાંથી નવો વનસ્પતિનું છોડ ઉત્પન્ન થાય અને ત્યાં અંકુરણ પામી શકે અને તેની જાતિનો ફેલાવો કરી શકે છે બરાબર। એક વિસ્તાર પૂરતી મર્યાદિત નથી રહેતી જાતિ, પણ એનો ફેલાવો થાય। જે દિશામાં જ્યાં બીજ ફેલાય ત્યાં એ ઉગી નીકળે, એટલે એ જાતિનો શું થયું કહેવાય, વિસ્તાર થયો કહેવાય બરાબર છે। એટલે પોતાનાપણું જાળવી રાખે છે વનસ્પતિ, પોતાનું જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે, પોતાનાપણું જાળવી રાખે એવું કહેવાય મિત્રો બરાબર છે। હવે માની લો કે કોઈ વનસ્પતિના બીજનું વિકિરણ થતું જ નથી, વિચારી લો, અને કોઈ એક ખેતર કે એક બગીચામાં જ્યાં એ વનસ્પતિના છોડ જેટલા ઉગે છે બરાબર એટલો વિસ્તાર એના માટે સીમિત થઈ જાય। હવે બીજનું વિકિરણ જ ન થતું હોય બરાબર, તો એ બીજ છે જુદા જુદા વાહક દ્વારા કે પરિબળો દ્વારા, પવન દ્વારા, ઉડીને પ્રાણી દ્વારા બીજા સ્થાને જઈ જ ન શકે બરાબર, તો એ બીજી સ્થાને ઉગવા માટે સક્ષમ ન બને। એટલે પોતાનો જે વિસ્તાર છે કેવો રહે છે, મર્યાદિત રહે છે બરાબર છે। એટલે કે પોતાનાપણું જાળવી રાખવા માટે સક્ષમ બની શકે નહીં, બની શકે ચાલો એટલા વિસ્તારમાં એ જાતિ નાશ પામી તો પછી બીજે ક્યાં ઉગતી ન હોય તો એ જાતિ નાશ પામી શકે બરાબર। એટલે વિકિરણ થઈ શકે બરાબર, એટલે બીજનો ફેલાવો થાય અને એ જાતિ પોતાનાપણું એટલે કે પોતાનું અસ્તિત્વ છે, પોતાની જાતિનું અસ્તિત્વ છે એ ટકાવી શકે છે। નેક્સ્ટ પોઈન્ટ છે બીજમાં જરૂરિયાત મુજબનો સંચિત ખોરાક હોય છે। મિત્રો જાણો છો બીજ છે એની અંદર સંચિત ખોરાક હોય। એકદળી વનસ્પતિ હોય તેમાં ભ્રૂણપોષમાં સંચિત ખોરાક હોય, દ્વિદળી બીજ હોય તો ભ્રૂણપોષ અલગ ન હોય તો એમાં બીજપત્રની અંદર જ ખોરાક છે સંગ્રહાયેલો હોય છે બરાબર। તો સંચિત ખોરાક હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન થાય ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે। હવે મિત્રો સમજી લો, આ જમીનની સપાટી છે, આ કોઈ વનસ્પતિનું બીજ તમે જમીનની અંદર વાવ્યું છે બરાબર, શું કહે છે બીજમાં જરૂરિયાત મુજબનો સંચિત ખોરાક છે, પછી એકદળી બીજ હોય કે દ્વિદળી બીજ હોય બરાબર। અંકુરિત ભ્રૂણ, હવે જ્યારે બીજનું અંકુરણ થશે બરાબર, ધીમે ધીમે એમાંથી નાનો છોડ બનશે,
એનું જે મૂળ તંત્ર છે એ ડેવલપ થશે, બરોબર. પર્ણ જેવી રચના છે ઉત્પન્ન થશે. હવે પર્ણ ઉત્પન્ન થઈ અને જ્યારે છોડ મોટો બને ત્યારે જ એમાં પર્ણ આવે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, બરોબર. હવે પર્ણ જેવી સ્પષ્ટ રચના ઉત્પન્ન જ નથી થતી તો પ્રકાશ સંશ્લેષણ એ સમયે થાય નહીં. તો એ સમયે ભ્રૂણને પોષણ તો જોઈએ છે, કોષના વિભાજન થવા માટે, અંકુરણ થવા માટે, મૂળ તંત્રના વિકાસ માટે, બરોબર. પોષક તત્વ તો જોઈએ જ છે, ખોરાક તો જોઈએ જ છે. તો એ ખોરાક ક્યાંથી પૂરો પડે છે? તો કે બીજની અંદર જે સંગ્રહિત ખોરાક છે, બરાબર, એ પૂરો પડે છે. છોડ પરિપક્વ બની જાય છે. પર્ણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરે ત્યાં સુધી એ ખોરાક છે એમાંથી ઉપયોગ થાય છે અને એ ખોરાક વપરાઈ જાય, બરાબર. ત્યાં સુધીમાં મૂળતંત્ર ડેવલપ થઈ ગયું હોય, પ્રરોતંત્ર ડેવલપ થઈ ગયું હોય, પર્ણ આવી ગયા હોય. હવે પર્ણ આવી ગયા હોય એટલે હવે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ શરૂ કરી દે ને એનો ખોરાક છે જાતે બનવા માંડે. પણ ત્યાં સુધીની જે કામગીરી છે, બરાબર, એ સંચિત ખોરાક દ્વારા થાય છે. ત્યારબાદ બીજાવરણ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે. બીજ હોય તો બીજની ફરતે મિત્રો આવરણ બને છે, આપણે જાણીએ છીએ, ભણી ગયા. રક્ષણાત્મક આવરણ છે જેને શું કહેવામાં આવે છે? બીજાવરણ કહેવામાં આવે છે. બીજ લિંગી પ્રજનન પેદાશ હોવાથી નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. મિત્રો લિંગી પ્રજનનની પેદાશ છે બીજ, કારણ કે લિંગી પ્રજનન થાય, આપણે આગળ વાક્ય ભણી ગયા, બરાબર, કે ભાઈ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે બીજ, બરાબર. તો હવે જ્યારે બીજનું નિર્માણ થાય છે તો એ બીજ બનતી વખતે, બરાબર, જ્યારે એ બીજ બનાવતા જન્યુઓ છે એ ફલન થાય છે, તો જન્યુઓ જ્યારે નિર્માણ પામે છે ત્યારે વિવિધ પ્રકારના સંયોજન ધરાવતા જન્યુઓ, એક બીજી જાતિના જન્યુઓ છે, બરાબર, એ ફલનમાં ભાગ લે છે અને નવી ઉદ્વિકસિત જાતિ કે ઉચ્ચ કક્ષાના બીજ છે વગેરે બની શકે છે અને જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. એટલે કે એમાંથી ભિન્નતા સર્જીને નવી જાતિની પરાગરજનો સંકરણમાં ઉપયોગ કરીને પણ, બરાબર છે, નવી જાતના બીજ, સારી જાતના ઉદ્વિકસિત જનીનિક સંયોજનો છે એ બનાવી શકાય છે. એટલે કે ભિન્નતા તરફ દોરી જવાય છે. તો આ થઈ ગઈ વાત બીજના લાભ. હવેનો ટોપિક છે બીજની અગત્યતા જણાવો. મિત્રો અલગ ટૂંકનું પૂછી શકાય 3 માર્ક્સની કે બીજની અગત્યતા જણાવો. તો પહેલો જો પોઈન્ટ લખ્યો છે મિત્રો કે બીજ છે આપણી કૃષિનો પાયો છે. આ કૃષિમાંના ખેતીવાડી, ખેતી એટલે કૃષિ, બરાબર. જાણો છો કે બીજ વગર છે ખેતી થઈ શકતી નથી, કારણ કે ખેતીવાડીની અંદર કોઈ પણ પાક છે વાવવામાં આવે, બરાબર, તો મિત્રો જાણો છો સારી જાતના બીજ છે એ વાવવા પડે છે, કારણ કે જેટલું બીજ સારી જાતનું હોય એટલું જ તે છોડ સારી કક્ષાનો બનશે અને ઉત્પાદન છે એ સારું આવશે. એટલે કૃષિનો, ખેતીવાડીનો આખો જે પાયો છે બેઝિક, કોના ઉપર આધાર રાખે છે? બીજ ઉપર. પછી પુખ્ત બીજનું જલ રહિત થવું અને સુસુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. તો મિત્રો આ વાક્ય શું કહે છે કે બીજનું જલ રહિત થવું એટલે કે બીજ છે જ્યારે પરિપક્વ બીજ બને મિત્રો ત્યારે છે લીલું હોય. લીલું માના કે એની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે, બરાબર. હવે ધીમે ધીમે જ્યારે બીજ પરિપક્વ બનતું જાય ત્યારે એ શુષ્ક બને છે. શુષ્ક બને છે ત્યારે એમાં પાણીનું પ્રમાણ ખૂબ જ નહીવત, એટલે જલ રહિત થઈ ગયું એમ કહેવાય. પુખ્ત બીજ છે એમાં પાણીનું પ્રમાણ બહુ ઓછું હોય, બરાબર, શુષ્ક થઈ જાય છે એટલે જલ રહિત થઈ જાય છે. અને સુસુપ્તતા, જલ રહિત થાય તો તે બીજની જે ચયાપચયની ક્રિયા છે એ ધીમી પડી જાય છે અને બીજ છે સુસુપ્ત અવસ્થાની અંદર દાખલ થાય છે. મિત્રો આવું આપણે આગળ વાક્ય ભણી ગયા. તો જલ રહિત થવું અને સુસુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજના સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. મિત્રો જ્યાં સુધી બીજની સુસુપ્ત અવસ્થા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી બીજનો સંગ્રહ ન કરી શકાય, બરાબર છે. ત્યાં સુધી બીજનો સંગ્રહ કરી શકાય નહીં. પણ જો બીજ સૂકા થઈ જાય, જલરહિત થઈ જાય, સુસુપ્ત અવસ્થા પ્રાપ્ત થાય તો એવા બીજનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે. હવે આપણે એ જોવાનું છે કે બીજનો સંગ્રહ કરવાથી શું ફાયદો થાય,
બીજને શા માટે સંગ્રહ કરવા પડે? બરાબર, તો બીજનો સંગ્રહ કરવાથી બે ફાયદા થાય. ક્યાં ક્યાં? તો પહેલો ફાયદો તો એ કે સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે ઉપયોગ લઈ શકાય. હવે માનો કે ઘઉં હોય, જુવાર હોય, મકાઈ, બાજરી, ચોળા, અનાજની કોઈ પણ વનસ્પતિ હોય કે કઠોળ પ્રકારની કોઈ પણ વનસ્પતિ હોય, એ પાક છે ખેડૂત જ્યારે ખેતરમાંથી લઈ લે છે, પરિપક્વ થઈ જાય છે, એના બીજ તૈયાર થઈ જાય છે. બરાબર, તો જાણો છો મિત્રો, આપણે 12 મહિના ખોરાક તરીકેના આવા બીજનો સંગ્રહ ઘરની અંદર, કોઠારની અંદર, બરણીઓની અંદર જેટલી જરૂરિયાત હોય આપણે એ મુજબ કરતા હોઈએ છીએ. બરાબર, અલગ અલગ બરણીની અંદર આવા શુષ્ક બીજ છે એનો સંગ્રહ આપણે કરીએ છીએ વર્ષ માટે. કોઈ 2 વર્ષ માટે ઘઉં છે, ચોખા છે, તો એ આખા વર્ષના આપણે ભરી લઈએ છીએ. તો હકીકત એ છે શું? તો કે બીજની સુષુપ્ત અવસ્થામાં એનો સંગ્રહ થાય છે. તો સંગ્રહ થાય છે, સુષુપ્ત અવસ્થા પ્રાપ્ત થાય છે, એટલે આપણે એને 12 મહિના સુધી, 2 વર્ષ સુધી સાચવીને ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. હવે વિચાર કરો, બીજની અંદર સુષુપ્ત અવસ્થા આવતી જ ના હોય તો જેવું બીજ પરિપક્વ થાય તરત જ પાછું ઉગી જાય, અંકુરણ થઈ જાય. હા, તો બીજની સુષુપ્ત અવસ્થા ન આવે ત્યાં સુધી બીજનો સંગ્રહ ના થઈ શકે. બરાબર, તો સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે ઉપયોગમાં લેવા માટે બીજ છે એનો સંગ્રહ કરવો જરૂરી છે. અને સંગ્રહ ક્યારે થાય? જો બીજ જલરહિત થાય અને સુષુપ્ત અવસ્થા પ્રાપ્ત કરે તો. બીજો પોઈન્ટ, નવા વર્ષે પાક મેળવવા તેનો ઉપયોગ. ચાલો, ખેડૂત છે એક વર્ષે જમીનમાંથી પાક લઈ લે છે. બરાબર, હવે એમાંથી એને જેટલું ઉત્પાદન થયું હોય, ઘઉં હોય, જુવાર હોય, બાજરી હોય, અનાજ, કઠોળ જે હોય તે એને 12 મહિના ખોરાક તરીકે જરૂરી હોય, બરાબર છે, એટલું એ સંગ્રહ કરી રાખે છે. પછી કેટલાક બીજને આવતા વર્ષે જ્યારે ચોમાસાની સિઝનમાં કે વાવણી જ્યારે થાય ત્યારે વાવવા માટે, બરાબર છે, એ બીજનો સંગ્રહ, વાવણી લાયક બીજને વાવવા માટે અલગ સંગ્રહ રાખી મૂકે છે. બરાબર, અને બાકીનું જે અનાજ વધે છે એ એનું ઉત્પાદન કહેવાય, જે બજારની અંદર બજાર ભાવે વેચી નાખે છે. બરાબર, એ ખેડૂતની એક આજીવિકા છે, એમાંથી એનું ભરણ પોષણ કે ગુજરાન છે એ ચાલે છે. બરાબર, તો કહેવાનો મતલબ સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે ઉપયોગમાં લેવા માટે, અને બીજું નવા વર્ષે પાક મેળવવા માટે, જ્યારે વાવવા માટે બીજ તો જોઈએ જ છે. તો એ બીજ ક્યારે ઉપયોગમાં લઈ શકાય? તમે સંગ્રહ કરેલો હોય તો. બરાબર, તો વાવણી લાયક બીજનો સંગ્રહ કરી શકાય, અને સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે જે બીજ આપણે જરૂરી છે એનો પણ સંગ્રહ કરી શકાય છે. બરાબર, તો બીજના સંગ્રહ કરવાના મુખ્ય 2 ફાયદા. પણ યાદ રાખો મિત્રો, આ સંગ્રહ ક્યારે થઈ શકે? બીજ જો જલરહિત અને સુષુપ્ત અવસ્થા પ્રાપ્ત કરે તો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, કેટલાક બીજ દિવસો સુધી, ઘણા દિવસ સુધી સુષુપ્ત રહી શકે. કેટલાક બીજ મહિનાઓ સુધી, તો મોટા ભાગની જાતિઓના બીજ વર્ષો સુધી જીવંત રહી શકે છે. મિત્રો, કેટલાક દિવસો સુધી જીવંત રહી શકે, કેટલાક મહિનાઓ સુધી, તો કેટલીક જાતિઓના બીજ એવા છે, બરાબર છે, વર્ષોના વર્ષો સુધી પણ જીવંત રહી શકે છે. અને વર્ષો પછી સાચવેલા હોય ને એને પાછા જમીનમાં વાવવામાં આવે તો એ પણ અંકુરણ થાય છે, ઉગે છે, એમાંથી છોડ બને છે. કેટલાક બીજ 100 વર્ષ કરતા પણ વધુ જીવંત રહે છે. બરાબર છે, 100 વર્ષ કરતા પણ વધુ જીવંત રહી શકે છે. ઘણા બીજ જૂના છતાં જીવંત રહ્યા હોય તેના પુરાવા છે. તો વિજ્ઞાનની અંદર મિત્રો પુરાવા છે કે ઘણા બીજ જૂના હોવા છતાંય જીવંત રહ્યા હોય એવા કેટલાય પુરાવાઓ છે, મતલબ સાબિતી છે. સૌથી જૂનું બીજ લ્યુપાઇન માનવામાં આવે છે. કયું? લ્યુપાઇન. સૌથી જૂનું બીજ છે લ્યુપાઇન. હા, લ્યુપાઇનસ આર્કટિક્સના આર્કટિક ટુન્ડ્રામાં લગભગ 10,000 વર્ષોથી સુષુપ્તતા પછી બીજ અંકુરિત થયા અને તેના પુષ્પો ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવા છે. મિત્રો સાંભળજો ભાઈ, કયા સ્થળની વાત છે? હા, લ્યુપાઇનસ આર્કટિક્સમાં આર્કટિક ટુન્ડ્રામાં લગભગ કેટલા વર્ષો? 10,000 વર્ષોથી સુષુપ્તતા પછી પણ અંકુરિત થયું અને એમાં પુષ્પો ધારણ કર્યા તેવા અપેક્ષિત પુરાવા છે. એવું કહે છે
કે ભાઈ 10,000 વર્ષ સુધી બીજનો સંગ્રહ થઈ શક્યો, એ પ્રાપ્ત થયા, એને વાવવામાં આવ્યા, એનું અંકુરણ પણ થયું, છોડ બન્યો અને પુષ્પ પણ ધારણ કર્યા. આવા અપેક્ષિત પુરાવો વિજ્ઞાન પાસે છે. બરોબર. ચાલો, ત્યાર પછી તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરીના જીવંત બીજના પુરાવાઓ પ્રાપ્ત થયેલા છે. ખજૂરીના બીજ જે પ્રાપ્ત થયા છે પુરાવાઓને આધારે, તો કેટલા વર્ષ જૂના માનવામાં આવે છે? 2000 વર્ષ જૂના. તો તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરીના જીવંત બીજના પુરાવા મળ્યા છે. ત્યારબાદ પોઈન્ટ છે પુરાતત્વીય ઉત્ખનન. પુરાતત્વીય ઉત્ખનન મતલબ કે કોઈ ખાણ ખોદકામ કરતા હોય, કોઈ ખાણનું ખોદકામ ચાલુ હોય એવા સમય દરમિયાન મૃત દરિયા નજીક, આ સ્થળનું નામ છે દરિયો, જે મૃત દરિયો કહેવાય છે, એમાં કિંગ હેરોડ કિલ્લામાં ખજૂરી મળી આવી હતી. તો ખાણ ખોદકામ કરતા મૃત દરિયા નજીક જે સ્થળનું નામ છે, કિલ્લો જેનું નામ આપ્યું છે કિંગ હેરોડ કિલ્લામાં શું મળી આવ્યું હતું? ખજૂરી મળી આવી હતી. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે ઓર્કિડનું ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે. મિત્રો નામ સાંભળ્યું છે ઓર્કિડ, બરાબર? તો ઓર્કિડનું ફળ છે એની અંદર હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે, બરાબર? એટલે ઓર્કિડ એવું ફળ છે જેમાં સૌથી વધુ અને સૌથી નાના બીજ હોય. સૌથી વધુ અને સૌથી નાના બીજ ધરાવતું વનસ્પતિ હોય તો ઓર્કિડ છે. ઓર્કિડનું ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે, એટલે કે સૌથી વધુ માત્રામાં અને સૌથી નાના ફળ હોય, સૌથી નાના બીજ હોય તો ઓર્કિડના ફળમાં છે. અને છેલ્લું વાક્ય હવે અહીંયા લખ્યું છે અમુક પરોપજીવી જાતિઓ, જેમાં બે વનસ્પતિના ઉદાહરણ છે એરોબેન્કી અને સ્ટ્રાઇગા, એ નિંદામણની જાતિઓ છે. વનસ્પતિની ખેતરોની અંદર જે નિંદામણ તરીકે ઉગતી વનસ્પતિઓ છે એની જાતિઓના નામ છે એરોબેન્કી અને સ્ટ્રાઇગા. હા, એના ફળોમાં પણ આવું જ જોવા મળે છે. આવું એટલે જે ઓર્કિડના ફળમાં જોવા મળે છે, એટલે કે હજારોની સંખ્યામાં નાના નાના બીજ ધરાવે છે. તો આપણી પાસે 3 ઉદાહરણ થયા. એક તો ઓર્કિડનું ફળ છે એ નાના અને સૌથી વધુ બીજ ધરાવે છે. પછી નિંદામણની ઘાસની જે જાતિઓ છે એમાં કઈ કઈ જાતિઓ પરોપજીવી જાતિઓ કહેવાય છે? એરોબેન્કી અને સ્ટ્રાઇગા. નિંદામણની જાતિઓ છે એના ફળોમાં પણ આવું જોવા મળે છે. એટલે કે ફળની અંદર નાના અને સૂક્ષ્મ કદના હજારોની સંખ્યામાં શું જોવા મળે છે? બીજ જોવા મળે છે, બરાબર? તો મિત્રો આ બીજના લાભ અને બીજની અગત્યતા, આ 2 ટૂંક નોંધ છે, એનો અભ્યાસ આપણે કર્યો. હવે મિત્રો 2 સ્ટેપ આપણે આ ચેપ્ટર થી પૂર્ણ થી દૂર છીએ, બરાબર? અસંયોગી જનન અને બહુભ્રૂણતા અગત્યનો ટોપિક છે. બંને ટૂંક નોંધ છે, બહુ વખત પરીક્ષાની અંદર, બોર્ડની અંદર પૂછાયેલી છે, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બરાબર છે પૂર્ણ કરીશું. ઓમ શાંતિ.